આણંદ ખંભાત નગરપાલિકા મામલે વધુ એક સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। ખંભાત નગરપાલિકામાં ભાજપના સભ્યોના રાજીનામાના મામલે આ સમાચાર। ભાજપના 6 અને અપક્ષના 2 સભ્યોએ રાજીનામા આપ્યા હતા, ત્યારે સમગ્ર મામલે પ્રમુખે કહ્યું હજુ સુધી રાજીનામા નથી મળ્યા। રાજીનામાને લઈ પ્રમુખે જવાબદારીઓમાંથી છટકવાનો પણ ક્યાંક પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે। રાજીનામા એ પારિવારિક મામલો સાથે બેસીને સોલ્વ કરાશે તેમ જણાવ્યું છે। ખંભાત નગરપાલિકામાં ભાજપના સભ્યોના રાજીનામા મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, ભાજપના 6 અને અપક્ષના 2 સભ્યોએ રાજીનામા આપ્યા હતા, જ્યારે સમગ્ર મામલે પ્રમુખે કહ્યું હજુ સુધી રાજીનામા મળ્યા નથી। રાજીનામાને લઈ પ્રમુખે જવાબદારીઓમાંથી છટકવાનો ક્યાંક પ્રયાસ કર્યો છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। રાજીનામા એ પારિવારિક મામલો છે, સાથે બેસીને સોલ્વ કરાશે તેવું પણ સાથે જણાવ્યું છે। આણંદથી સમાચાર। ખંભાત નગરપાલિકામાં ભાજપના સભ્યોના રાજીનામાના મામલે આ સમાચાર। નથી પાડ્યા, કોરા કાગળો ત્યાં પડ્યા હતા, એ કોરા કાગળો મારા હાથમાં આવ્યા, એ કોરા કાગળો મેં ફાડ્યા છે, એજન્ડાના કોઈ કાગળો નથી પાડ્યા। અને હું આપને કહું, આ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સત્તા છે ત્યાં ત્યાં વિપક્ષને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અને એમાં અમે જરાય અમને કોઈની બીક લાગતી નથી। પ્રજા અમારી સાથે છે એટલે અમે કોઈનાથી બીતા નથી। અમને અમારી સામે જેટલી ફરિયાદ કર્યું એટલી કરે, અમને બીક નથી લાગતી। મારા દ્વારા જે રાજીનામાની વાત કરવામાં આવી, મેં મારો રોષ જે ઠાલવ્યો મારા અંગત કારણોસર મેં ઉપર મોકલ્યું હતું, એ નામંજૂર કરવામાં આવ્યું, અને મને પક્ષના સૈનિક તરીકે હાજર રહેવાની ઉપરથી જે હુકમ કરવામાં આવ્યો એટલા માટે હું હાજર છું અને હું છું સાથે। કાયદાના જાણકાર છો, તમારું રાજીનામું કાઉન્સિલરનું ખરેખર પ્રમુખને કાં તો ચીફ ઓફિસરને આપવાનું હોય, કલેક્ટરને શા માટે આપ્યું? કલેક્ટરને મેં રાજીનામું નથી આપ્યું। મને 3 ટર્મથી જ્યારે પક્ષે જ્યારે મને ટિકિટ આપી હોય તો મારી ફરજમાં આવે છે કે મારે મારા હાઈકમાન્ડને જાણ કરવી પડે, એટલે કલેક્ટરને જે લેટર હતો એ ઉપર મેં જાણ કરી અને એમણે મને ના પાડી, એટલા માટે હું આજે પ્રજાની વચ્ચે અને એમના પ્રશ્નો ઉઠાવવા માટે હું છું આજે પણ। 8 સભ્યોનું રાજીનામું ગઈકાલે મળ્યું છે, શું હતી સમગ્ર બાબત? સીધા તમારી પર ભ્રષ્ટાચાર નાખશે? નહીં, હજુ કોઈ મારી પાસે કોઈ રાજીનામું આવ્યું નથી, આવશે ત્યારે અમે જણાવીશું। ખાસ કરીને આજની સામાન્ય સભામાં એ જે રાજીનામું આપનાર 8 સભ્યો, એમાંથી 6 સભ્યો પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત આજની સભામાં પણ હાજર નથી રહ્યા। એ એમનો અંગત કારણસર નહીં હાજર હોય, એ તો અમારું જે ભાજપ પરિવારના છે અમે જોઈ લઈશું। રાજીનામાના જે દસ્તાવેજો છે ઇન્વર્ટ થયેલા છે, શું હજુ મારી પાસે નથી આવ્યા। કોઈ ખતરા છે અંદર તમે સમજાવવાનો પ્રયાસ કરશો એ લોકોને? હજુ કશું મારે હજુ કોઈ વાતચીત કે એવું થયું નથી, કઈ મારી પાસે આવ્યું નથી।